કે જે કંપનીનું દેવું દર્શાવે છે. ત્યારબાદ ઉછીની મૂડી. તો ડિબેન્ચર શું છે? કંપની માટે ઉછીની લીધેલી મૂડી. જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે બાહ્ય જે વ્યક્તિઓ છે ડિબેન્ચરની અંદર પોતાની મૂડીનું રોકાણ કરતા હોય છે. ડિબેન્ચરની અંદર જે મૂડીનું રોકાણ થાય છે મુદ્દત આધારે હોય છે. અમુક વર્ષો નક્કી કરવામાં આવે છે કે એ વર્ષ પૂરતું બાહ્ય વ્યક્તિઓ કંપનીની અંદર પોતાનું મૂડી રોકાણ કરતા હોય છે. ત્યારબાદ જોઈએ તો મિલકતો પર બોજ ઉભો કરવામાં આવે છે. જો કોઈ પણ જોઈતો કંપની હોય છે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની પોતાના એકમની અંદર જે સ્થિર કે અસ્થિર મિલકતો રહેલી છે તેના પર એ બોજ ઉભો કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર મારફતે મૂડી એકઠી કરતી હોય, પોતાના એકમમાંથી ડિબેન્ચર બહાર પાડશે, એ સમયે પોતાની સ્થિર કે અસ્થિર મિલકતો જે છે એમાંથી અમુક મિલકતો ગીરવે મૂકતી હોય છે. એટલે એ પ્રકારે જોઈન્ટ સ્ટોક કંપનીઓ પોતાની મિલકતો ઉપર એક તરતો બોજ ઉભો કરે છે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે ડિબેન્ચરની વ્યાખ્યા. કંપનીની સામાન્ય મહોરવાળો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. જો મિત્રો વ્યવસ્થિત અર્થસૂત્ર અહીંયા અર્થની અંદર આપણે કોઈ જે હિન્ટ ટોપિક છે વર્ડ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું તો આપણને અર્થ સરળતાથી યાદ રહેશે. આમાં તમે જો બે બાબતો આપેલી છે. એક તો સામાન્ય મહોરવાળો એટલે કે કંપનીના સિક્કાવાળો, કંપનીનો સિક્કો અથવા તો કંપનીની સામાન્ય મહોર એ દસ્તાવેજ ઉપર લગાવેલી હોય છે. બીજું તમને કીધું છે દેવાનો સ્વીકાર કરતો. એટલે એ પત્ર શું દર્શાવે છે? ડિબેન્ચર શું દર્શાવે છે? કંપનીનું દેવું એવો સ્વીકાર કરે છે, કંપનીના દેવાનો સ્વીકાર કરે છે. એટલા માટે કીધું છે કે કંપનીની સામાન્ય મહોરવાળો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર, કે જેના ઉપર જે પત્રકની ઉપર કંપનીની સામાન્ય મહોર પણ લાગેલી હોય છે અને એની સાથે સાથે એ ડિબેન્ચર કંપનીના દેવાનો સ્વીકાર પણ કરે છે. ત્યાર પછી આપણે ડિબેન્ચરની કેટલીક બાબતો જોઈએ. તેમાં સૌથી પહેલા નિશ્ચિત રકમ, મુદ્દત અને વ્યાજ. જો મિત્રો કોઈ પણ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે એના માટે એની રકમ, એની મુદ્દત અને એનો વ્યાજ દર એ નિશ્ચિત હોય છે. કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે જે કંપની ડિબેન્ચર બહાર પાડે છે એની રકમ નિશ્ચિત હોય છે, નક્કી કરેલી હોય છે. એની મુદ્દત પણ નક્કી કરેલી હોય છે. 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ એ પ્રમાણે જે પ્રમાણે હોય છે. ત્યારબાદ ડિબેન્ચર ઉપર ડિબેન્ચર ધારકોને વ્યાજ કેટલું મળશે એ પણ અગાઉથી જ નક્કી કરેલું હોય છે. એટલે આ ત્રણ બાબતો રકમ, મુદ્દત અને વ્યાજ એ અગાઉથી જ નિશ્ચિત એટલે કે નક્કી કરેલું હોય છે. ત્યાર પછી લાંબા ગાળાની ઓછીની મૂડી. તમે જો કોઈ પણ ધંધાકીય એકમો હોય, જોઈન્ટ કંપનીઓ હોય કે જ્યારે પોતાના લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત પડે ત્યારે પોતાના એકમમાંથી ડિબેન્ચરો બહાર પાડતા હોય છે. એટલે મુદ્દત અનુસાર કોઈ પણ કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડીને જે મૂડી મેળવે છે એ મૂડી મેળવવાનો સમયગાળો કેવો હોય છે? લાંબો હોય છે. એટલે લાંબા ગાળા માટે ધંધાકીય એકમે જો મૂડી મેળવવી હોય તો એવી જોઈન્ટ સ્ટોક કંપનીઓ ડિબેન્ચર બહાર પાડે છે. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર લેણદાર. હવે જો કોઈ પણ ધંધાકીય એકમ, કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની જ્યારે ડિબેન્ચરો બહાર પાડે છે ત્યારે ડિબેન્ચરો જે વ્યક્તિ ખરીદે છે એને આપણે ડિબેન્ચર હોલ્ડરો કહીએ. ગુજરાતીમાં કહીએ તો એને આપણે ડિબેન્ચર ધારકો કહી શકાય. એ ડિબેન્ચર ધારકો જે છે, ડિબેન્ચર હોલ્ડરો જે છે એ કંપનીના ડિબેન્ચર ખરીદશે અને એ કંપનીને એની જરૂરિયાત પ્રમાણેની મૂડી આપશે. એનાથી શું થશે? કંપની અને જે ડિબેન્ચર હોલ્ડર છે, જે ડિબેન્ચર ધારકો છે એમના વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ પ્રસ્થાપિત થશે. એટલે હકીકતમાં જે ડિબેન્ચર હોલ્ડરો છે એ શું છે? કંપનીના લેણદાર. કારણ કે એમને પોતાની મૂડી કંપનીની અંદર રોકેલી હોય છે. એટલા માટે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ ઉપસ્થિત થશે અને એમાં જે ડિબેન્ચર હોલ્ડરો છે, ડિબેન્ચર ધારકો છે એ કંપનીના લેણદારો કહેવામાં આવે છે. ત્યાર પછી કંપનીના જે ડિબેન્ચર હોલ્ડરો છે, ડિબેન્ચર ધારકો છે એમને કંપનીની અંદર કોઈ પણ મત આપવાનો
કે અન્ય કોઈ પણ પ્રકારનો હક એમને મળતો નથી. ત્યારબાદ સંચાલકનો ભાગ ન લઈ શકે. જો કોઈ પણ કંપનીના ડિબેન્ચર હોલ્ડરો ડિબેન્ચર ધારકો હોય એ કોઈ પણ કંપનીમાં કે જે કંપનીની અંદર એમને પોતાના ડિબેન્ચરનું કે ડિબેન્ચરની મૂડીનું રોકાણ કરેલું છે એ કંપનીના સંચાલનની અંદર એ ભાગ લઈ શકતા નથી. ટૂંકમાં કંપનીના ડિબેન્ચર હોલ્ડરો કંપનીના સંચાલનની કામગીરીમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે. હવે જો ઘણી વખત એવું બનતું હોય છે કે ડિબેન્ચર હોલ્ડરો જે છે એમને પોતાની મૂડી ગુમાવવાનો ભય રહેતો હોય છે. તો એવા સંજોગોમાં ડિબેન્ચર હોલ્ડરો વતી એમની જે જવાબદારીઓ છે એમને જે કંપનીમાં ડિબેન્ચર પ્રત્યેના હકો મળે છે એના વ્યવહાર માટે એ પોતાના એકમ વતી જે ડિબેન્ચર હોલ્ડરો છે પોતાના યુનિયન વતી એક ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે કે જે ટ્રસ્ટી છે એ ડિબેન્ચર હોલ્ડરોના ડિબેન્ચર પ્રત્યેની તમામ કામગીરી એટલે કે ડિબેન્ચર પ્રત્યે જે પણ ડિબેન્ચર ધારકોનું હિત રહેલું છે એ હિતની જાળવણી કરવા માટે ડિબેન્ચર હોલ્ડરો ટ્રસ્ટીની નિમણૂક કરતા હોય છે. પછી એ તમામ ડિબેન્ચર ધારકોના ડિબેન્ચરની જે બાબતો છે એના માટેની તમામ પ્રોસેસ તમામ પ્રક્રિયા કે ડિબેન્ચર માટેનું જે ડિબેન્ચર હોલ્ડરોનું રક્ષણ છે એ ડિબેન્ચર ટ્રસ્ટી મારફતે થતું હોય છે. એટલે પોતાના ડિબેન્ચર બાબતના હકો માટે એ ડિબેન્ચર ધારકો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરતા હોય છે. ત્યાર પછી વિસર્જન સમયે સૌપ્રથમ નાણાં. હવે તમે જો કોઈ પણ ચોઈસનો કંપની હોય એ કંપનીનું જ્યારે પણ વિસર્જન થાય ત્યારે એ કંપનીના તમામ પ્રકારના દેવાઓ ચૂકવવામાં આવે છે. હવે સૌથી પહેલા તો કંપની વિસર્જન પામ્યા બાદ શું કરશે? પોતાના એકમની અંદર જેટલી પણ મિલકતો છે એ તમામ મિલકતો વેચશે. એમાંથી જે કંઈ પણ પૈસા મળે છે એ પૈસામાંથી સૌથી પહેલા ડિબેન્ચર ધારકોને તેમના પૈસા ચૂકવવામાં આવે છે. એટલે કોઈ પણ કંપનીનું જ્યારે પણ વિસર્જન થાય એટલે કંપનીનો અંત આવતો હોય એ સમયે સૌથી પહેલા નાણાં મેળવનાર હક ધરાવતા હોય તે કોણ છે? ડિબેન્ચર ધારકો. એટલે કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને નાણાં આપવામાં આવે છે. ત્યાર પછી